સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। બધું સંભાળતા સંભાળતા જ્યારે ખુદ વિખેરાવા લાગો ત્યારે જાણવું કે છોડવું પણ એક હિંમત હોય છે અને ખુદને સંભાળી લેવું સૌથી મોટી જીત છે। અહંકાર ન પાડો। સમયના સમુદ્રમાં અનેક સિકંદર ડૂબી ગયા। કામયાબીનો મોકો મને પણ આપજો પ્રભુ। કેટલાક સપના મેં પણ જોયા છે મારા પરિવાર માટે। કેટલાક લોકોને છોડવા જરૂરી થઈ જાય છે। જો આપણે તેમને ન છોડીએ તો તેઓ આપણને ક્યાંયના નથી છોડતા। આજનું પંચાંગ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। માઘ મહિનાના શુક્લ પક્ષની તેરસ તિથિ સવારે 8:25 સુધી રહેશે। ત્યારબાદ ચૌદશ તિથિ શરૂ થશે। પુનર્વસુ નક્ષત્ર રાત્રે 1:34 સુધી રહેશે। ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 9:55 થી સવારે 11:17 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:34 થી સવારે 6:22 સુધી રહેશે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં રાત્રે 8:01 સુધી રહેશે। ત્યારબાદ કર્ક રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। સિંહ રાશિ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। તમારા દિમાગમાં આજે કોઈ અદ્ભુત વિચાર આવશે અને તમારે તેને હાથોહાથ માત્ર એટલે રદ ન કરી દેવો જોઈએ કારણ કે તમને તેનું થવું મુશ્કેલ લાગી રહ્યું છે। આજે મોટું વિચારવાનો અને ઊંચાઈઓને સ્પર્શવાનો દિવસ છે। એવું કરવા માટે તમારે અવરોધોની યાદી બનાવીને સારી યોજના બનાવવી પડશે અને તમે જોશો કે પરેશાનીઓમાંથી આપોઆપ સમાધાન નજર આવવા લાગશે। કોઈ કાનૂની મામલો તમને યાત્રા માટે પ્રેરિત કરશે। બીજા સાથે દરેક રીતે વાતચીત કરો, જેમ કે કોઈ ઈમેલ, ટેક્સ્ટ, ફોન વગેરે। નાના ભાઈ બહેનોને તમારી મદદની જરૂર હશે અથવા તે તમારી મદદ કરશે। જ્યારે તમે નિર્ણય લો છો તો તમારા પાર્ટનરના જ્ઞાન અને અનુભવ પર ભરોસો કરો। આજનો વિષય આંતરિક જાગૃતિ છે। મનની અંદરની ઊંડી આત્મનિર્ભર પ્રતિક્રિયાઓ અને માનસિક ઉત્તેજનાઓ તમને તમારા મૂલ્યો અને પ્રાથમિકતાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે। તમારી વિચારસરણીમાં કોઈ પણ ઉદાસીનતા કે ચિંતા નથી। અંતઃઆત્માને છોડીને કોઈની પણ આગળ માથું ન ઝુકાવો। તમારા સિતારા જણાવે છે કે આજે તમારું ભાગ્ય આર્થિક લાભ મેળવવામાં મદદ કરશે। તમારું ફસાયેલું અને અટકેલું ધન તમને આજે પાછું મળી શકે છે। કાનૂની બાબતોમાં આજે તમારે સતર્ક અને સજાગ રહેવું પડશે। કોઈ જોખમ ભરેલા કામમાં હાથ નાખવો આજે નુકસાનકારક થઈ શકે છે। નોકરીમાં તમને આજે કોઈ મિત્ર કે સહકર્મીની મદદથી ફાયદો થવાનો છે। અધિકારી વર્ગથી પણ આજે તમને સપોર્ટ મળશે અને તમે આજે સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો। સરકારી ક્ષેત્રના કામમાં આજે તમને સફળતા મળી શકે છે। પિતા તરફથી તમને આજે સહયોગ પ્રાપ્ત થશે। તમારા સિતારા જણાવે છે કે આજે તમને સાસરી પક્ષથી પણ લાભ મળી શકશે, પરંતુ આજે જીવનસાથીની સેહતનું ધ્યાન રાખવું પડશે। તેમને આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે। તમારે સ્વયં તમારી સેહતનું ધ્યાન રાખવું પડશે। તમને આજે પગમાં તકલીફ થઈ શકે છે। ઉતાવળથી બચવું યોગ્ય રહેશે। આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સરસ રહેવાનો છે। તેમણે જો કોઈ પરીક્ષા આપી હતી તો તેના પરિણામ આવી શકે છે। તમારા બોસ તમારા કામોથી ઘણા ખુશ રહેશે અને તેમને તમારા આપેલા સૂચનો પણ ખૂબ પસંદ આવશે। ધન ધાન્યમાં વૃદ્ધિ થશે। તમારે તમારી સેહતની ખામીઓને દૂર કરીને તમારા કામોમાં આગળ વધવાની આવશ્યકતા છે। આસપાસમાં જો કોઈ વાદ વિવાદની સ્થિતિ ઉત્પન્ન થાય તો તેમાં ચૂપ રહેવું। આજે વ્યક્તિગત કે પરિવાર સાથે જોડાયેલી ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાનું છે તથા તમારી જીવનશૈલી અને દિનચર્યામાં કેટલુંક પરિવર્તન લાવશો। તમારો સકારાત્મક વ્યવહાર બીજા પર બહેતરીન છાપ છોડશે। કોઈ યાત્રાનો પણ પ્લાન બનશે। નવા શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ભવિષ્ય સાથે જોડાયેલી આર્થિક યોજનાઓ પર કેન્દ્રિત રહી શકે છે। પરિવારમાં કોઈ યુવા સભ્યના ભણતર, કરિયર કે ટ્રેનિંગને લઈને ચર્ચા અને વિચાર વિમર્શ સંભવ છે। બાળકોને લઈને નવી આશાઓ અને સકારાત્મક અપેક્ષાઓ બનશે। આર્થિક દૃષ્ટિકોણથી કોઈ નાની યોજના કે રોકાણની શરૂઆત પણ થઈ શકે છે। વેપારમાં રિસર્ચ, ડેટા વિશ્લેષણ કે વ્યવહારિક રણનીતિ પર કાર્ય કરી શકાય છે। સાવધાનીઓ, વિવાદિત મામલાઓને ઉકેલવામાં બહુ વધારે મહેનત કરવી પડશે। સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો। તમારા કોઈ વ્યક્તિગત કાર્યમાં અડચણ આવવાથી મનમાં થોડી ઉદાસી રહી શકે છે।
પરંતુ ગભરાવાને બદલે ફરી પ્રયાસ કરો. વાત કરીએ લવ લાઈફની. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. પ્રેમિક પ્રેમિકાનો પરસ્પર તાલમેલ તથા ભાવનાત્મક લગાવ મજબૂત રહેશે. તમારા ઘરમાં જે બીજાને પોતાની તરફ ખેંચે છે, પરંતુ તમે આઝાદીની ચાહત અને ભાવનાત્મક સુરક્ષા વચ્ચે ફસાયેલા મહેસૂસ કરી શકો છો. એક સ્થિર અને જમીની વલણ તમને પ્રેમ અને ધૈર્ય અને દેખભાળ સાથે અપનાવવામાં મદદ કરે છે. તમને ઊંડી ઈચ્છાઓને વ્યક્ત કરવામાં આંતરિક તણાવ કે સંકોચ મહેસૂસ થઈ શકે છે, છતાં શાંત આત્મવિશ્વાસ અને ભાવનાત્મક શક્તિ તમારા માર્ગનું સમર્થન કરે છે. આત્મવિશ્વાસ સાથે કોમળતાને અપનાવવાથી સ્થાયી સંતુષ્ટિ પણ મળે છે. કોઈ જરૂરી નિર્ણય લેવા માટે આ સમય યોગ્ય છે. જો તમે સિંગલ છો તો અત્યારે થોડો સમય રાહ જુઓ. તમારા જીવનસાથીના સૂચનો પર હંમેશા ધ્યાન આપો. તમને મંજિલ જલ્દી જ મળી જશે. પ્રેમ ભરેલા દિવસ અને રાતને આમ જ ન જવા દો, પરંતુ આ સમયનો સદુપયોગ કરો. તમે હંમેશા ભૂલોને સુધારવાની કોશિશ કરો છો. આજે તમે તમારા નવા કાર્યોની શરૂઆત કરવા માટે તૈયાર છો. તમારા દિલની વાતોને તમારા સાથી સાથે વહેંચો અને નિશ્ચિંત રહો. કોઈપણ સમસ્યા વધારે દિવસ સુધી તમને પરેશાન નથી કરી શકતી. ગેરસમજોને તમારા પ્રેમની વચ્ચે ન આવવા દો. વાત કરીએ કરિયરની. આજે તમે કંઈક અલગ અને રચનાત્મક કરવા માંગો છો. ધનની તુલનામાં તમારા પ્રિયજન અને નાના ભાઈ બહેન તમારા માટે વધુ મહત્વપૂર્ણ છે. નાની યાત્રાઓ કે સંચારના માધ્યમથી તમે તમારા અને તમારા કાર્ય વિશે વધુ જાણશો. આજે જીવનસાથી સાથે પણ સમય વિતાવશો. આ પળે આંતરિક જાગૃતિ તમારા જીવનની પ્રાથમિકતા છે. આજે તમે તમારા વિશે અનિશ્ચિત છો. તેથી તમને એ જ સલાહ આપવામાં આવે છે કે કોઈ મોટો નિર્ણય લેવાથી બચો. આ તમારા વ્યક્તિગત લક્ષ્યો કે ઉદ્દેશ્યોના મૂલ્યાંકન અને સંશોધન કરવાનો સાચો સમય છે. તમારા વિચારવાની રીતમાં પરિવર્તન કરીને તમે જીવનમાં બદલાવ લાવી શકો છો. આજે તમારી ઊર્જા અને દ્રઢ સંકલ્પ મજબૂત છે, જે તમને તમારા કામમાં ભણતરમાં આગળ વધવામાં મદદ કરી રહ્યો છે. તકોનો પીછો કરવા અને સ્પષ્ટ રૂપે વિચારવા માટે પ્રેરિત છે. આ તીવ્ર ધ્યાન તમને બહેતરીન પરિણામ આપી શકે છે. પરંતુ સાવધાન રહો કે બહુ જલ્દી કામ ન કરો કે બહુ સ્પષ્ટ રૂપે ન બોલો. સફળતા માટે કેન્દ્રિત અને સાવધાન રહો. વાત કરીએ સેહતની. તમારા પાચન તંત્રને વધારાની દેખભાળની આવશ્યકતા હોઈ શકે છે. તેથી હળવું કુદરતી ભોજન ખાવા પર વિચાર કરો. શેકેલી ડુંગળી કાનની તકલીફમાં મદદ કરી શકે છે અને તમારે ગ્રંથિઓના સોજા પર નજર પણ રાખવી જોઈએ. માસિક ધર્મ સંબંધિત તકલીફ પણ થઈ શકે છે. તેથી આરામ અને ઉપચાર માટે સમય આપો. આજનો ઉપાય: પીપળાના ઝાડ પર જળ ચડાવો. શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.